મોર દાદાની કૃપાથી વસેલું ઐતિહાસિક ગામ નાના લાયજા। આસ્થાની અનોખી ઓળખ ધરાવતા નાના લાયજા ગામમાં એકતા, સંપ અને ભાઈચારાની ભાવના જોવા મળી। માંડવી તાલુકાનું નાના લાયજા ગામ ઐતિહાસિક વારસો, ધાર્મિક આસ્થા અને સામાજિક એકતાની આગવી ઓળખ ધરાવે છે। અમારી ટીમે નાના લાયજા ગામની મુલાકાત લઈ ગામના સરપંચ, આગેવાનો તથા ગ્રામજનો સાથે મુલાકાત કરી ગામના ઇતિહાસ, પરંપરા, ધાર્મિક સ્થળો અને સામાજિક જીવન અંગે માહિતી મેળવી હતી। જય મોરદાદા। અમારા ગામ ઉપર મોરદાદાની ખૂબ કૃપા છે અને આ ગામની સ્થાપના મોરદાદાએ કરી છે। તોરણે મોરદાદાએ બાંધ્યું છે। લગભગ મારો સાંભળેલો છે એ પ્રમાણે 450 વર્ષ પહેલાં મોરદાદાએ ગામનું તોરણ બાંધ્યો છે, ગામ વસાવ્યો છે। અંદાજે 450 વર્ષ અગાઉ વસેલું હોવાનું માનવામાં આવતું નાના લાયજા ગામ આજે પણ પોતાની પરંપરા અને સંસ્કૃતિને જાળવી રાખીને આગળ વધી રહ્યું છે। અમારો મૂળ સ્થાન મોરદાદાનો મોરકંડો કહેવાય। એ કંડાવાળો મોર કહેવાય, એમને બહુ માને છે અને બહુ સેવાય છે આખો ગામ। ગામની આસ્થા અને પરંપરાઓ ગ્રામજનોને એક તાંતણે બાંધી રાખે છે। ગામમાં શ્રદ્ધા, આસ્થા અને પરસ્પર વિશ્વાસ સાથે એકતા, સંપ અને ભાઈચારાની ભાવના જોવા મળે છે। નાના લાયજા ગામનો સંબંધ મુન્દ્રા તાલુકાના વોવાર ગામ સાથે પણ જોડાયેલો હોવાનું સ્થાનિક આગેવાનો દ્વારા જણાવાયું હતું। આ લાયા એટલે અગ્નિ અને જા એટલે એમાંથી પસાર થવું। મેન આ યુદ્ધભૂમિ હતી। આ યુદ્ધભૂમિમાં સમજી લો કે ધર્મની સ્થાપના કરવા આ ગામનું નામ પાડ્યું લાયજા। બંને ગામોની વસાહત પાછળ મોર દાદાની કૃપા અને કૃપાની માન્યતા જોડાયેલી છે। આ ધાર્મિક અને ઐતિહાસિક સંબંધ બંને ગામો વચ્ચેની આસ્થાને વધુ મજબૂત બનાવે છે। નાના લાયજા ગામમાં આવેલું મોર દાદાનું મંદિર ગ્રામજનોની શ્રદ્ધાનું મુખ્ય કેન્દ્ર છે। અહીં દર વર્ષે વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને ધાર્મિક પ્રસંગોનું આયોજન કરવામાં આવે છે। વિશેષ એમાં એ છે કે જ્યારે કંઈ પણ પ્રોગ્રામ થાય કે આવળમાનું મંદિર છે એનું પાટોત્સવ છે, મોરદાદાનું મંદિર છે એનું પાટો છે, બધા હળીમળીને ઉજવે છે અને એકતાથી રહે છે। આ પ્રસંગોમાં ગામ ઉપરાંત દૂર દૂર વસતા જામ ભાયાતના પરિવારો પણ પધારી મોરદાદાના દર્શન કરી કાર્યક્રમોમાં હાજરી આપે છે। વર્ષોથી ચાલી આવતી આ પરંપરા ગામની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખને જીવંત રાખી રહી છે। ગામની બીજી આગવી બાબત ગૌચર પ્રત્યેની સંવેદના છે। મોરદાદાની કૃપાથી ગામમાં ગૌચર માટે વિશાળ જમીન ઉપલબ્ધ હોવાનું જણાવાયું હતું, જ્યાં ચારો ઉગાડવામાં આવે છે। આ ચારો ગામની ગાયો સહિત પશુધન માટે ઉપયોગી બને છે। પશુ પ્રેમ અને ગૌ સેવાની આ ભાવના ગામની સામાજિક પરંપરાનો મહત્વનો હિસ્સો બની છે। નાના લાયજાની મુલાકાત દરમિયાન ગામના વડીલો અને આગેવાનો સાથે થયેલી વાતચીતમાં ગામના ઇતિહાસ સાથે જોડાયેલી અનેક રસપ્રદ બાબતો જાણવા મળી હતી। આધુનિક સમય સાથે આગળ વધતા હોવા છતાં ગામના લોકો પોતાની પરંપરા, આસ્થા, સંસ્કૃતિ અને ભાઈચારાની ભાવનાને જાળવી રાખી રહ્યા છે, જે નાના લાયજાને એક આગવી ઓળખ આપે છે। મોરદાદાની કૃપા, પૂર્વજોની પરંપરા અને ગ્રામજનોની એકતાથી નાના લાયજા આજે પણ પોતાની ઐતિહાસિક અને ધાર્મિક ઓળખને જાળવીને આગવી શાન સાથે આગળ વધી રહ્યું છે। હરિભાઈ ગઢવી, શિરાજ મલેક અને કાસમ ખલીફા સાથે યાસર ખત્રી, સત્ય સંદેશ, મુન્દ્રા, કચ્છ। નમસ્કાર મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે।
આપ સૌ જાણો છો કે અમે આજથી 1 મહિના પહેલાં વવારની સ્ટોરી ચલાવી અને આ સ્ટોરીની અંદર મોરદાદાનો જિક્ર કર્યો અને મોરદાદા વિશે જેટલી માહિતી અમને જોઈતી એટલી માહિતી અમને ત્યાંથી મળી અને ખૂબ કૃપા વવાર ગામની અંદર મોરદાદાને રહી. હવે અમે આવ્યા છીએ નાના લાજા ગામે. અહીં મોરદાદાના સુપુત્રો દ્વારા એમને વસાવેલું આ ગામ છે અને આ ગામના લોકો સાથે આપણે ચર્ચા કરીશું કે ગામનો શું ઇતિહાસ છે. તો ચાલો આપણે ગામના લોકોને મળીએ, ગામના લોકો શું કરી રહ્યા છે. ગામના આગેવાનો સાથે, ગામના સરપંચ સાથે પણ મળી અને સરપંચ સાહેબની વાત કરું તો અહીં અમે જ્યાં લોકોને મળ્યા એટલે ખૂબ એમની વાતો થઈ, ખૂબ ના વખાણ થયા. પરંતુ આ જ્યારે ગામની મુલાકાત લેતા હોય છે, કોઈ પણ ગામની તાસીરો છે કે આ ગામની અંદર આવતા જ એક અલગ જ ફીલ આવતી હોય છે. ત્યારે તમારા ગામની આજે અમે મુલાકાત લીધી છે. સાહેબ, અમારે એ જાણવું છે કે દાદા વિશે થોડોક ઇતિહાસ જાણવું છે કે દાદાની સ્થાપના ક્યારે થઈ અને દાદાની કેટલી કૃપા છે આ ગામ ઉપર. જય મોરદાદા. અમારા ગામ ઉપર મોરદાદાની ખૂબ કૃપા છે અને આ ગામની સ્થાપના મોરદાદાએ કરી છે. તોરણે મોરદાદાએ બાંધ્યું છે. લગભગ મારો સાંભળેલો છે એ પ્રમાણે 450 વર્ષ પહેલાં મોરદાદાએ ગામનું તોરણ બાંધ્યો છે, ગામ વસાવ્યું છે. એના પાછળ અમારો મૂળ સ્થાન મોરદાદાનો મોરકંડો કહેવાય. એ કંડાવાળો મોર કહેવાય. એમને બહુ માને છે અને બહુ સેવાય છે આખું ગામ. એના પાછળ લગભગ 1983માં નાનો એવો મંદિર જામભાયાત એ બનાવ્યો અહીંયા જામફળિયામાં. એની પ્રતિષ્ઠા કરી, મોરદાદાનો ઘોડો બેસાડ્યો. એના પાછળ નવો મંદિર આ રિનોવેશન કરી પ્રતિષ્ઠા 2021માં એનો નવો મંદિર બન્યો. આખો ગામનો સાથ સહકાર રહ્યો, ધામધૂમથી ઉજવણી થઈ અને પ્રોગ્રામ પણ રાખેલા હતા. એનો સંતવાણી, દાંડિયા રાસ, બીજા સારા એવા ધાર્મિક પ્રોગ્રામ રાખેલા હતા. ખાસ કરીને તમે સરપંચ બન્યા છો, તમારા ઉપર કેટલા આશીર્વાદ છે દાદાના? અમારા પરિવાર ઉપર ખૂબ આશીર્વાદ રહ્યા છે. અમારા અહીંયા નાના લાયજામાં લગભગ 80 જેટલા જામભાયતના ઘર છે. બધા ઉપર સારો આશીર્વાદ છે. બહુ દાદાને માને છે અને બહુ શ્રદ્ધાના ભાવથી માને છે અને બહુ ખૂબ આશીર્વાદ છે. દાદાના નામ ઉપરથી શું એવા કાર્યો અહીં આ ગામમાં થતા હોય છે? મોરદાદાના નામ ઉપરથી અને એના આશીર્વાદથી કાર્યોમાં એવું છે કે ધાર્મિક કાર્ય જે છે એ બહુ સારા થાય છે. બીજું ગાયોનું ઘાસચારાનું હોય કે ગૌ સેવાનું હોય, મોરદાદાના આશીર્વાદથી છેલ્લા 15 વર્ષથી હું સરપંચમાં છું એટલે બહુ સારા કાર્ય થઈ રહ્યા છે. દાદાને કોઈ એવી યાદગાર ક્ષણ કે જેની તમારા ઉપર કૃપા થઈ, તમારા ગામ ઉપર કૃપા થઈ એવી કોઈ? મોરદાદાનો તો એવા આશીર્વાદ છે કે એજ્યુકેશનની દૃષ્ટિએ જોવા જઈએ તો આજથી 10 વર્ષ પહેલાં બહુ ઓછું હતું, પણ હમણાંની દૃષ્ટિએ જઈએ તો 1 વર્ષમાં 2 3 છોકરા સરકારી નોકરીમાં, પ્રાઇવેટ બિઝનેસમાં સારી પ્રગતિ કરી રહ્યા છે. અને ગામમાં પણ ખેતીની દૃષ્ટિએ, પશુપાલનની દૃષ્ટિએ, ધંધાકીય દૃષ્ટિએ બહુ સારું એવું ચાલે છે. દાદાની પેઢી ક્યારે હોય છે ને કઈ રીતે ઉજવવામાં આવે છે? દાદાની પેઢી પહેલાં શરૂઆતમાં તેરસના કરતા હતા અમે, વૈશાખ મહિનાની. એના પાછળ મંદિરની પ્રતિષ્ઠા થઈ એ એનામાં કાર્તિક મહિનાની બીજના કરતા હતા. હમણાં એક શ્રાવણ મહિનાની એમની નોમ જે છે દાદાની, જે ગામનું સ્થાપન કર્યું, એ નોમના દિવસે અમે પેઢી પ્રસાદ તેમજ રાવરદેવ ભૂગળવાળા એમનો નામ લખાવવાનું અને પેઢીનું આયોજન કર્યું હતું. દાદાના આપણે આશીર્વાદ છે, દાદાના સાનિધ્યમાં બેઠા છો, ગ્રામજનોને શું મેસેજ આપશો? ગ્રામજનોને તો એવું મેસેજ આપશું કે યુવા પેઢી છે એ સારા કાર્ય કરશે અને શિક્ષણની દૃષ્ટિએ આગળ વધશે તો દાદાના આશીર્વાદ ખૂબ સારા રહેશે બધા ઉપર. કચ્છના ઘણા એવા ગામડાઓ છે જેના નામો છે, પરંતુ નામોનું રૂપાંતર, નામોનો મતલબ શું છે? ત્યારે સરપંચ સાહેબે ખૂબ સારી વાત કરી. આ ગામની અંદર દાદાની એમની ઉપર ઘણી કૃપા છે અને હંમેશા મેસેજ પણ આપી રહ્યા શિક્ષણ માટે. જેમ કે વવારની અંદર એજ્યુકેશનમાં જે રીતે વવાર ગામ આગળ વધ્યું છે એવી જ રીતે આ લાયજામાં પણ પ્રયાસ કરી રહ્યા છે. મારે એ જાણવું છે કે અમુક ગામના નામ એવા છે જેનું આપણે ખરેખર ગામનું નામ જ ખબર છે, એનું રૂપાંતર શું કામ નામ પડ્યું? તો મારે આપ પાસે જાણવું છે કે લાયજા એનો મતલબ શું છે આ ગામનો? સૌપ્રથમ જો લાયજા ગામનું નામ પડ્યું તો આ લાયા એટલે અગ્નિ અને જા એટલે એમાંથી પસાર થવું. મેન આ યુદ્ધભૂમિ હતી. આ યુદ્ધભૂમિમાં સમજી લો કે ધર્મની સ્થાપના કરવા આ ગામનું નામ પાડ્યું લાયજા. કારણ કે એ પહેલા યુદ્ધભૂમિ ગણાતી હતી. આ સુદ નોમ ને ગુરુવારના રોજ આ ગામમાં તોરણ બાંધી અને ધર્મની સ્થાપના કરી અને લાયજા એવું નામ પાડ્યું. મારે સાહેબ ખાસ કરીને તે જાણવું છે કે લાયજા ગામની તાસીર શું છે, અહીં કઈ કઈ સેવાકીય પ્રવૃત્તિ થાય છે? પહેલાં તો હું કહીશ કે વધારે પતે તો અહીંયા
નાના લાજામાં બધા એકતાથી રહે છે હળીમળીને. અને વિશેષ એમાં એ છે કે જ્યારે કાંઈ પણ પ્રોગ્રામ થાય કે આવડમાનું મંદિર છે એનું પાટોત્સવ છે, મોદાનાનું મંદિર છે એનું પાટોત્સવ છે, બધા હળીમળીને ઉજવે છે અને એકતાથી રહે છે. અચ્છા, આ ગામની અંદર તાસીસ શું છે આ ગામની? વિશેષ તો એ જ તાસીસ છે કે જ્યારે કાંઈ પણ ધર્મનો કાર્ય હોય અથવા કોઈ પણ અન્ય કાર્ય હોય એમાં બધા હળીમળીને કામ કરે છે. અચ્છા, આ દાદાના સાનિધ્યમાં શું કહેવા માંગશો લોકોને? હું દાદાની સાનિધ્યમાં એ કહેવા માંગીશ કે જે મોડાડાનું મંદિર બન્યો 2021માં ત્યારથી વધારે વિશેષ દાદાની કૃપા રહી છે એ મને જોવા મળે છે.